રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે જે સ્પેસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે એમાં આપ સૌ બાળકો આજે બાલભવનમાં ઉપસ્થિત છો ત્યારે આપ સૌનું સૌપ્રથમ સ્વાગત કરું છું બાલભવન વતી અને તમારો પોતાનો સરસ મજાનો વિકાસ થાય કોમ્પિટિટિવ એક્ઝામો હોય એમાં તમે પોતે અત્યારથી તૈયારી કરતા થાઓ અને એના માટે માનસિક રીતે તમે તૈયાર થાઓ એવી તમને સૌને બાલભવન વતી અને મંચસ્થ મહાનુભાવો વતી તમને સૌને શુભેચ્છા પાઠવું છું। આજના દિવસ માટે આપ સૌને ફરી વખત બાલભવન વતી શુભેચ્છા। થેન્ક યુ વેરી મચ। Gujarat Council of Science and Technology and Department of Science and Technology Government of Gujarat દ્વારા રાષ્ટ્રીય અવકાશ દિવસના એક ભવ્ય ઉજવણીના ભાગ સ્વરૂપે સ્પેસ ક્વિઝનું એક આયોજન થયું છે। આ આયોજનમાં અને એના અંતર્ગત આયોજિત આજની આ સ્પેસ ક્વિઝમાં બાલભવન વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર જે અમરેલી માટે વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત પ્રવૃત્ત અને કાર્યશીલ રહ્યું છે અને આ જિલ્લાની એક આગવી પ્રતિભા ઉચ્ચકોષ લેવલે પણ છે અને આજે આપણે સૌ આ થર્ડ નેશનલ સ્પેસ ડે સેલિબ્રેશન માટે એકત્ર થયા છીએ। ત્યારે આપ સૌને વિશેષ જણાવતા આનંદ થાય છે કે તમારા માટે જે ક્વિઝ વિદ્યાર્થી મિત્રો જે 6 વિદ્યાર્થીઓને આપણે ફાઇનલ બઝર રાઉન્ડ માટે સ્ટેજ ઉપર લઈ જવાના છે એમાં 1 થી 5 ક્રમના વિદ્યાર્થીઓ છે એ સિલેક્ટ થઈ ગયા છે પણ છઠ્ઠા ક્રમે જે વિદ્યાર્થી આવ્યા છે તો એક સાથે તમે જોઈ શકો છો કે 4 ને 3 7 વિદ્યાર્થીઓ એવા છે કે જે છઠ્ઠા ક્રમે એક સરખા માર્ક સાથે આવે છે બરાબર। એટલે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એમને આપણે ટાઈ બ્રેકર રાઉન્ડ કરાવવાનો થાય છે અને એ ટાઈ બ્રેકર રાઉન્ડ માટે થઈને અમને આપણે પ્રશ્ન પૂછીશું અને જે એમનો જવાબ આપશે એને આપણે છઠ્ઠા ક્રમ ઉપર સિલેક્ટ કરીને એમને આપણે બઝર રાઉન્ડમાં એ રીતે લઈ જઈશું। તો વિદ્યાર્થીઓ તૈયાર? અવકાશ દિવસ કયા મિશનના સફળ ઉતરાણની યાદમાં ઉજવવામાં આવે છે? ચંદ્રયાન 3 રાઈટ આન્સર। એ છઠ્ઠા નંબર ધીરજ પણ જરૂરી છે અને ક્યારેક પાછળ હોય એ સ્કોરિંગમાં તો સાહસ પણ એટલું જરૂરી છે બરાબર છે। એટલે આપણે ભાઈને કુલ 25 ડોક્ટર અબ્દુલ કલામ થી 15 ડોક્ટર હોમી બાબા ટીમ 30 માં પછી સુનીતા વિલિયમ્સ ટીમ 20 માં કલ્પના ચાવલા ટીમ 15 માં અને રાકેશ શર્મા ટીમ 10 માં યસ શુક્ર રાઈટ આન્સર। તો બીજો રાઉન્ડ આપણો છે 30 સેકન્ડ છે હજુ। ચંદ્રયાન 1 અબ્દુલ કલામ પાણીના અણુઓ અને હાઇડ્રોક્સિલ રાઈટ આન્સર। ચંદ્રયાન 1 એ ચંદ્રની સપાટી પર કયા પદાર્થ ક્યુ લોન્ચ વ્હીકલ ખાસ કરીને નાના ઉપગ્રહો લોન્ચ કરવા માટે રચાયેલ છે? કઈ સેવા કઈ ભારતીય સિસ્ટમ પોઝિશનિંગ નેવિગેશન અને ટાઇમિંગ સેવાઓ પૂરી પાડે છે? યસ બી નેવિક રાઈટ આન્સર।
રાઈટ આન્સર ડી રોંગ આન્સર. યસ બી. બી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર રોંગ આન્સર. સ્પેસ એ રોંગ આન્સર. પ્રશ્ન બોલવા પણ દીધો નથી. શું જવાબ આપો છો તમે? પૃથ્વી સૂર્ય એલ1 સાચો જવાબ. કેટલા બધા જવાબ? એ એસ્ટ્રોસેટ રાઈટ આન્સર હતો. એમના માટે કોઈ તાળી વગાડો. તો આ ક્વિઝની મજા છે. એ કયા વર્ષમાં ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું? ડી 2023 રાઈટ આન્સર. આપણે તાળીઓથી વગાડજો. એવું પણ બનશે કે પહેલાનો પ્રશ્ન આપણે પૂછીએ છીએ સ્ક્રીન ઉપર આવી જશે એટલે બીજો પણ ત્યારે વિચારવાનું એના ઉપર શરૂ કરી દઈ શકે. જેમ કે